મોડાસા ખાતે સિટી સિવિક સેન્ટરનું કરાઈ લોકાર્પણ. સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર અંતર્ગત કરાઈ સિટી સિવિક સેન્ટરની કરાઈ શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું ઈ લોકાર્પણ. નગરપાલિકાના જૂના બિલ્ડિંગ ખાતે શરૂ કરાયું સિવિક સેન્ટર. મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના હસ્તે રિબિન કાપી કરાઈ લોકાર્પણ. શહેરીજનોની મિલકત વેરો, વ્યવસાય વેરો, ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા, ગુમાસ્ત ધારા નોંધણી, આરટીઆઈ સ્વીકૃત સહિતની સુવિધાઓનો લાભ મળશે. સિવિક સેન્ટરના લોકાર્પણ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરો, પાલિકાના ચીફ ઓફિસર, સ્ટાફ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દરેક સગવડ આપણે અહીંયા એક ક્લિક પર મળશે એવી જ એ સિટી સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ કરવા આપણે જઈ રહ્યા. ભારત માતા કી વંદે. આજે અટલજીનો 100મો જન્મ દિવસ છે. આજે એમની જન્મ જયંતિ છે અને એમની જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે. અને આજે આ સુશાસન દિવસ જે આવેલી છે એમાંથી 34 નગરપાલિકાઓનું આજે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ખૂબ આનંદની વાત છે. આ પહેલાં પણ અમુક નગરપાલિકાઓમાં આ સુવિધા ઊભી કરવામાં આવી છે. મારે કપડવંજ નગરપાલિકાની અંદર પણ આ જ કાર્યક્રમમાં જવાનું થયું હતું. આજે મોડાસાને જ્યારે આ સુવિધા મળી રહી છે ત્યારે ભારતની સરકાર, મોદી સાહેબની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, ગુજરાતની સરકાર નાગરિકો માટે હર હંમેશ ચિંતિત રહી છે. અને શહેરના માણસોને વધુમાં વધુ સુવિધા કેવી રીતે આપી શકાય એના માટે આ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. એટલે કે સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો નાગરિક ત્યાં સેન્ટર ઉપર જઈને પોતાનું નાનામાં નાનું કામ અને સહજ રીતે, સરળતાથી, ઝડપથી થાય એના માટેનો આ એક સિટી સિવિક આ સેન્ટર બનાવ્યું છે. મિત્રો, આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે 34 જેટલી નગરપાલિકાઓનું સિટી સિવિક સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું. તેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સિટી સિવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે. એટલે એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે. આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા 32 જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે. એટલે બાકીની નગરપાલિકાઓનો પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે.